أبو السجاد منعوفة أبد والله أبد والله أبد والله. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد. واللعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. وقال ربكم ادعوني أستجب لكم. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. અઝાન મુહતરમ, એ વિનંતી કરવામાં આવેલી છે કે આજે આ ગમની રાતોની અંદર આપણે આપણા મરીઝોને યાદ કરીએ. એટલા માટે સર્વે પાસે વિનંતી છે કે 5 વાર અમ્મા યુજીબની આયતની તિલાવત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અમ્મા યુજીબુલ મુદતર્રા ઇઝા દઆહુ વ યકશિફુસ સૂ. أمن يجيب المضطر إذا دعاه ويكشف السوء. 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 صلوا على محمد وآل محمد. کربلا جیسی عالم کی تاریخ میں دکھ بھری داستان کوئی ہے ہی نہیں کربلا جیسی. دین پر جو مٹے ان شہیدوں میں بھی مثل اکبر جوان کوئی ہے ہی نہیں کربلا جیسی. ہر ماہ رمضان میں دادا نے دی تھی اذا، صبح عاشور پوتے نے دی تھی اذا. گونجی کوفے میں وہ گونجی کربل میں یہ دونوں جیسی اذا کوئی ہے ہی نہیں کربلا جیسی. ہر چاند لیلا کا جس وقت رن کو چلا، حکم سرور سے مڑ مڑ کے دیکھا کیا. چاند لیلا کا جس وقت رن کو چلا، حکم سرور سے مڑ مڑ کے دیکھا کیا. قلب سرور سے آتی تھی اس دم صدا مثل اکبر جوان کوئی ہے ہی نہیں کربلا جے. ہر مانگا اکبر نے پانی تو شبیر نے
दे दी सूखी जुबां मुंह में फर्जंद के, उसने वापस जुबां खींच कहते हुए, अरे उसने वापस जुबां खींच कहते हुए, ऐसी सूखी जुबान कोई है ही नहीं करबला जैसी। अरे पहुंचे शब्बीर फर्जंद की लाश पर, खींची सीने से बरछी तो निकला जिगर। अरे पहुंचे शब्बीर फर्जंद की लाश पर, खींची सीने से बरछी तो निकला जिगर। अरे मर गया एड़ियों को रगड़ कर पीसर, ऐसा सख्त इम्तिहान कोई है ही नहीं करबला जैसी। अरे आई खैमे में लाशें शबीहे नबी, दिल पे लैला की आफत की बरछी लगी। अरे फिर भी सजदे में अल्लाह के गिर गई एक लैला सी माँ, कोई है ही नहीं करबला जैसी। करबला जैसी आलम की तारीख में दुख भरी दास्तां कोई है ही नहीं करबला जैसी। सल्लल्लाहु अला मुहम्मद व आले मुहम्मद। ફરીવાર માફી અને માઝરતની સાથે તમારા પાસે નમ્ર વિનંતી કરવામાં આવે છે કે ઓર અને ઓર આગળ આવતા જાઓ, તાકે મને અને તમને અને અઝાદારે હુસૈનને તકલીફ ન પહોંચે। સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। આગળ આવો। और जगह से बिस्मिल्लाह सल्लल्लाहु अला मुहम्मद व आले मुहम्मद। दिन इस्लाम ની અંદર પરવરદિગાર આલમ એક વસ્તુની જમાનત આપેલી છે, તે છતાં ક્યારે ક્યારે આ જમાનતનો નિવેડો યા નતીજો મને નથી દેખાતો। અને ભારપૂર્વક ખુદાવંદે કરીમે કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવ્યો અને આપણને હુકમ આપ્યો કે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, હે મારા હબીબ તારી ઉમ્મત અને કોમને આ સંદેશો આપી દે। વકાલ રબ્બુકુમ ઉદઉની અસ્તજિબ લકુમ, તમારો પરવરદિગાર કહી રહ્યો છે દુઆ કરો હું જવાબ આપીશ। પણ અઝીઝાને મુહતરમ, આ દુઆ જે એટલી કિંમતી ઇબાદત છે ઇસ્લામની અંદર, એનો ક્યારે ક્યારે મને અસર નથી દેખાતો। અને એ જ શિકાયતને લઈને લોકો રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની બારગાહમાં આવ્યા અને કહ્યું યા રસૂલલ્લાહ, ખુદાએ વાયદો કરેલો છે, અમે દુઆ ઉપર દુઆ કરીએ જાય છે પણ અમારી દુઆઓ કબૂલ નથી થતી। તો આપે જવાબમાં કહ્યું કે લકદ માતત કુલુબકુમ બિઅશરતિ અશિયા, એનું કારણ એ જ છે કે તમારા દિલો જે છે એ 10 વસ્તુના કારણે મુર્દા થઈ ગયા છે। અને મુર્દા દિલથીને જે ખુદાની બારગાહમાં દુઆ કરશે એ દુઆનો અસર જે છે એની જમાનત ખુદાએ નથી આપી। પહેલું કારણ એ છે કે આરિફતુમુલ્લાહ વલમ તુઅદ્દુ તાઅતહ, ખુદાની પહેચાન તમારા પાસે છે પણ હક્ક ઇતાઅતને અદા નથી કરતા। બીજું કારણ એ છે કે અન્નકુમ કરાતુમુલ કુરઆન વલમ તઅમલુ બિહ, તમે કુરઆનને પઢો તો છો પણ એના ઉપર અમલ નથી કરતા। ત્રીજું કારણ એ છે કે ઇદ્દાઈતુમ મુહબ્બતન લિરસૂલ વ અબગદતુમ ઔલાદહ, એના નબી રસૂલની મુહબ્બતનું એલાન કરો છો પણ એની જ ઔલાદથી ને બોગ્ઝ, કીનો અને નફરતને દિલમાં થમાવીને બેઠા છો। ચોથું કારણ એ છે કે અન્નકુમ ઇદ્દાઈતુમ અદાવતુ શૈતાન વ વાફક્તુમુ, તમે શૈતાનની દુશ્મનીનો
ઇઝહાર અને એલાન કરો છો, પણ એની હામાં હા મળાવો છો, એની નામાં ના મળાવો છો. પાંચમું કારણ એ છે કે અન્નકુમ ઇદ્દાઈતુમ મુહબ્બતિલ જન્ના વલમ તઅમલુ લહા. તમે જન્નતની મુહબ્બતનો દાવો કરો છો, પણ એના માટે કોઈ પણ જાતની તૈયારી અમલ કરતા નથી. છઠ્ઠું કારણ એ હતું કે અન્નકુમ ઇદ્દાઈતુમ મખાફતિન નાર વ રમૈતુમ બિઅબદાનિકુમ ફીહા. છઠ્ઠું કારણ એ છે કે તમે જહન્નમની આગથી ને ખૌફનો ઇઝહાર કરો છો, પણ અમલ એવા કરો છો જેના કારણે ખુદ પોતે તમે તમારા પગે કવાડા મારો છો ને પોતાના શરીરોને જહન્નમ વાસિલ કરી નાખો છો. સાતમું કારણ એ હતું કે ઇન્નકુમ ઇશ્તગલતુમ બિઉયુબિન નાસ અન ઉયુબ અનફુસિકુમ. સાતમું કારણ એ છે કે તમે માણસોના ઐબના પાછળ મશગુલ થઈ ગયા છો અને ખુદ પોતાની અંદર જે કમીઓ છે, જે નુક્સ છે, જે ખલલ છે, જે કોતાહીઓ છે, તમે એને એક તરફ છોડી દીધા છો અને માણસોની પંચાત પાછળ નવરા નથી થતા. આઠમું કારણ રસૂલે કરીમે કહ્યું, એ લોકો તમારા દિલ અને દુઆ કબૂલ નથી થતું એનું કારણ એ જ છે અન્નકુમ ઇદ્દાઈતુમ બુગ્દ દુનિયા વ જમઅતુમુહા. તમે દાવો કરો છો કે અમે દુનિયાથી ને નફરત કરીએ છીએ અને એ જ દુનિયાને ભેગી કરવામાં નવરા નથી થતા. આ દુનિયાનો બોગ્ઝ, દુનિયાનો કીનો, દુનિયાની નફરતનું એલાન જગા જગા અને ડગલે અને પગલે કરો છો, પણ એ જ દુનિયાને ભેગી કરવામાં તમે નવરા નથી થતા. અઝીઝા અને મહતરમ, આજે માફીની સાથે કે આજે ઇન્શાઅલ્લાહ તમને કડવી કડવી વાતો સાંભળવી જોશે અને એમાં વાંક મારો નથી. આજે તમારા લોકો ક્યાં અહીંયા ક્યાંક બેઠા છે, કડવી કડવી કોફી મને પીવડાવી છે, તો કડવી કડવી વાતો નીકળે તો અજબ ના થાજો, આ શાયદ ઓલી કડવી કોફીનો અસર હશે. એક સલવાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો ભાઈ રસૂલે કહ્યું દિલ મુર્દા થઈ જાય છે એનું કારણ એ છે કે તમે દુનિયાને નફરતનો ઇઝહાર કરો છો અને એને જમા કરવામાં નવરા નથી થતા. તો યાર રસૂલા શું કરે? કાલથી કામ ધંધો બંધ, નોકરીઓ બધી છોડી દે, મસ્જિદોમાં આવી જાય સવારથી સાંજ યા તસ્બીહ લઈને અલ્લાહ અલ્લાહ અલ્લાહ. યા રસૂલા શું કરીએ? તો અઝીઝાને મુહતરમ, અગર એ પણ આપણના ઝહેનની અંદર આવે તો યા પણ ઇસ્લામે એનો તદ્દન મઝમ્મત કરેલી છે અને રસૂલે કરીમનો કોલ છે, આ લોકો યાદ રાખજો, લા રૂહબાનિયા ફિલ ઇસ્લામ. ઇસ્લામની અંદર દૂર જઈને મુસલ્લા ઉપર સવારથી સાંજ બેસવું અને અલ્લાહ અલ્લાહ કરવું એ ઇસ્લામનો ભાગ નથી. ઇસ્લામની અંદર મુસલમાન હકીકી ઇસ્લામ એ છે કે જે મઝહબ અને દીનની અંદર જવાબદારી અને જિમ્મેદારીઓ સોંપવામાં આવેલી હોય. અજીબ છે. યા રસૂલુલ્લાહ, તમે કહો છો અમારા દિલો મુર્દા એટલા માટે થઈ ગયા કે દુનિયાની નફરત કરીએ છીએ અને એને ભેગી કરવામાં, તો શું દુનિયાના કામકાજ છોડી દે? તો કહીશ નહીં અઝીઝા અને મુહતરમ. ફરીવાર ગઈકાલે તમને એક વાક્યો યાદ દેવરાવ્યો હતો મરહૂમ મુલ્લા અસગરનો, આજે એક ઓર યાદ અપાવું છું. ભાઈ કમાલની વાત કેમાં છે? મરહૂમ મુલ્લા એની મજલિસમાં કહેતા કે મેં મારી જિંદગીમાં કોઈ દી એક્સિડન્ટ નથી કર્યું. થોડો કે તમામ મુલ્લા આટલી ઉંમરમાં કોઈ દી એક્સિડન્ટ કહ્યું? ક્યાંય પણ ગાડી ક્યાંય ટચ નથી કરી, ક્યાંય રિવર્સ કરો કે આગળ જાઓ, ક્યાંય કોઈને આઈડી નથી. તો જયારે સામાવાળાએ કહ્યું કે માશાઅલ્લાહ મુલ્લા તમારી ડ્રાઇવિંગ બહુ સારી કહેવાય, તો મુલ્લાએ કહ્યું મારી પાસે લાયસન્સ છે જ નહીં ને. મારા પાસે લાયસન્સ છે જ નહીં, બાપ દાડે ગાડી ચલાવી જ નથી, તો એક્સિડન્ટ ક્યાંથી થાય? ભાઈ અઝીઝાને મોહતરમ, એ જ છે વાત કે કમાલની વાત એ નથી કે તું દુનિયા કમા, ભાગદોડ કર અને ભંડારો ભર. કમાલની વાત એ છે કે દુનિયાની અંદર જા, કામકાજ કર, ખૂબ કમા, ઇસ્લામને મદદ કર, પણ જ્યારે તારો પરવરદિગાર બોલાવે તો એ વખતે હાજર થઈ જાય. એ કમાલની વાત છે. એ કમાલની વાત નથી કે તું નવરો બેઠો હો, લેઝીનેસ હો, કામકાજ માટે કોઈ કોશિશ ન કરતો અને હર રોજ નમાઝમાં હાજરી આપી. કમાલની વાત નથી. કમાલની વાત એ છે કે તારી જવાબદારીને પૂરી કર અને પછી ખુદાને કે ખુદાએ જ્યારે તું બોલાવસ ને ત્યારે હું હાજર થઈ જાઉં છું. એટલે રસૂલે ખુદાની આ હદીસ કોણે નથી સાંભળી?
કે આપનો ઇરશાદ છે, આપે ઇરશાદ ફરમાવ્યો આ દુનિયા મઝરાઅતુલ, જો મૂકીને આવડે છે, સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આ પૃથ્વી જે છે, આ સપાટી જે છે, આ સરજમીન, આ દુનિયા જે છે એ શું છે? ઈ આખિરતની ખેતી છે. માલુમ પડ્યું કે રસૂલ મને ને તમને કહી રહ્યા છે કે એ મુસલમાન, તું દુનિયામાં જીવ, જે કરવાનું છે કર, પણ યાદ રાખજે આજ દુનિયાથી ને તને તારી આખિરત સંભાળવાની છે. આજ દુનિયાથી ને તને શું? આખિરતની ખેતીમાં માલ ઉગાવવાનો છે. અઝીઝાને મુહતરમ, કેટલી જબરદસ્ત મજલિસ. શાયદ હસે યા કોઈ હોય તો એના માનમાં એક સલવાત આપણે પડીએ, એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આદતન હોય છે, મને દેખાતા નથી. હમણાં જ અમુક દિવસો પહેલા તન્ઝાનાઇટ હોટલ, શું છે તન્ઝાનાઇટ બાજુમાં, ત્યાંની મજલિસમાં ખુદા એમને સલામત રાખે, મૌલાના ઝીશાન કેટલી જબરદસ્ત વાત બયાન કરેલી કે ભાઈ આ દુનિયા ક્યાંય દેખાય છે? કોઈને દુનિયા છે શું આપણને એમ છે? મૌલાના કહેતા હતા, એનો દાખલો પાછો આપું છું. મૌલાના કહેતા હતા ક્યારે ક્યારે આપણને એમ લાગે છે કે જે 4 વ્હીલ ડ્રાઈવ ગાડીમાં ચાલતા હોય ને એ દુનિયા વાળા છે, ને ઓ બિચારો સાયકલમાં જે ચાલતો હોય મોટો મુતવાલી. પણ નહીં, ક્યારે ક્યારે બને છે કે સાયકલ વાળો દુનિયા વાળો હોય અને 4 વ્હીલ ડ્રાઈવ કારમાં ફરવા વાળો આખિરતનો બંધો હોય. કેમ કહ્યું? ક્યારે ક્યારે સાયકલ વાળો કોઈને સલામને લાયક નથી સમજતો તો એ છે દુનિયા વાળો, અને ઓ 4 વ્હીલ ડ્રાઈવમાં ચાલવા વાળો એમ નથી કે એની ગાડી જબરદસ્ત છે તો જરૂરી છે કે ઈ દુનિયા વાળો છે. તો અઝીઝાને મુહતરમ, દુનિયા કઈ રીતે સમજાય? આપણને એમ કે જેને પૈસાથી મોહબ્બત હોય એ દુનિયાનો લાલચુ. તો મૌલાના એક વાત, મેં મારી પૂરી જિંદગીમાં ક્યારે આ વાત નથી, મારી આંખો ઉઘડી ગઈ. તમે જોયું, અમો પાઘડી વાળા પણ હજી શીખીએ છીએ, અમને પણ દિવસે દિવસે જાણકારી મળે છે. દુઆ કરીએ કે ખુદા તમારી જાણકારીમાં પણ વધારો કરે. અહસનત, એક સલવાત પડી મોહમ્મદ વાલી મોહમ્મદ પર. એટલો સ્પષ્ટ જુમલો મૌલાના ઝીશાન હૈદરે બયાન કર્યો હતો કે મને ખૂચી ગયો દિલમાં કે ભાઈ દુનિયા દેખાતી નથી. દુનિયા ક્યાં છે? કોઈને પણ કહો કે પૈસા કોઈને ના ગમે, બધાને પૈસાથી મોહબ્બત હોય. તો મૌલાએ કહ્યું પૈસાથી એટલી મોહબ્બત છે તો બેંકમાં જાઓ ને, બેંકમાં ખૂબ પૈસા છે, વાં ઉભા રહી જાઓ. પૈસા ગમે છે ના ભાઈ, વાં ઉભા રહી જાઓ. સોનાથી મોહબ્બત છે, ખાસ કરીને મા બહેનોને પૂછો, ચગદા, સાંકરી, દાગીનો, સોનું બહુ ગમે ઓરતોને. તો કહ્યું બહુ પસંદ છે તો શું જેવલરની દુકાનમાં જઈને ઊભી રહી જાઓ? પણ નહીં, કે છે ના વાં કાંઈ વાતમાં માલ નથી. અમો પૈસાથી મોહબ્બત કરે છે પણ ઓલો બાંકમાં પડ્યો છે ઈ નહીં. અમો સોનાથી ને મોહબ્બત કરીએ છે પણ જ્યાં જેવલર ને ત્યાં સલ્લુ અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. એને ત્યાં જે સોનું ભર્યું છે ને ઈ નહીં, જે અમારા પૈસા છે, જ્યાં હું આવી જાય છે કે મારા પૈસા ને મારું સોનું, એનાથી ને હું મોહબ્બત કરું છું. તમારા પાસે પૈસા છે રાખો તમે તમારા ઘરે. હા, ક્યારે ક્યારે હસદ થાય કે ખુદા આને તે કેમ વધારે આપી દીધું, પણ ગમે છે ને પસંદ કયો પૈસો છે? જી પોતાનો છે. અઝીઝાને મુહતરમ, મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ આ છે દુનિયા જ્યાં હું આવી જાય, મારું અને મારી વાત આવી જાય, એ છે દુનિયા. વરના દુનિયા કઈ દેખાતી નથી. આનાથી ને મને ને તમને બચવાનું છે કે દાવો તો કરીએ, રસૂલે કહ્યું કે આમો દુનિયાથી ને નફરત કરીએ છે ને એને જ ભેગી કરવામાં તમે નફરા નથી થતા. એ ભેગીની વાત શું છે? મારી વાત થઈ રહી છે, એની અંદર હું નામની કોઈ ચીજ છે, મારો એગો. તો મૌલાએ કાયનાત કોણ હતા? મૌલાએ કાયનાત મિંબરે કૂફા ઉપરથી એલાન કર્યું ના, સલૂની સલૂની قبل أن تفقدوني فإني أعلم بطرق السماء من طرق طرق الأرض.
પૂછો પૂછો મારાથી ને એ પહેલા કે હું તમારાથી ને જુદો થઈ જાઉં, કારણ કે મને આસમાનોના રાસ્તા આ તમારી દુનિયાના રાસ્તાઓ કરતા વધારે ખબર છે. પણ એ જ અલી કહે છે કે હું મૂંઝાઈ ગયો છું, મને વાત સમજવામાં આવતી નથી. નહજુલ બલાગા કેમાં મૂંઝાઈ ગયા અલી? અલી તમે આટલો દાવો કરી નાખ્યો કે પૂછો પૂછો ને આવી નાની વાતમાં તમે મૂંઝાઈ ગયા? સાંભળો ખુતબો મૌલાએ કાયનાતનો, નહજુલ બલાગાનો ખુતબો છે, કલીમત કસારમાં મળી આવશે તમને. મૌલા કહે છે મા અસફ લકુમ હાધિ દાર, એ લોકો મને સમજ નથી પડતી કઈ રીતે હું તમને આ દુનિયાની ઓળખાણ અપાવું, સમજ નથી પડતી. અલી કહે છે હું પણ ચકરાઈ ગયો છું કે તમને કઈ રીતે ઘૂંટડો ઉતરાવું, કઈ રીતે તમને સમજાવું. મા કૈફ મા અસફ હાધિ દાર અવ્વલુહા અના વ આખિરુહા ફના. આ દુનિયા જે છે એની શરૂઆત મુશ્કેલીઓથી થાય છે. એ માને પૂછો જે જન્મ આપે છે કેટલી તકલીફ છે. એ બાળક જન્મે છે તો આવવાની સાથે એને રોવું પડે છે. અવ્વલુહા અના વ આખિરુહા ફના. કેમ સમજાવું તમને? અલી કહે છે શરૂઆત મુશ્કેલી, અંત જો તો ફના, ખતમ થઈ જવાનું છે બધું. કેમ સમજાવું તમને? ફી હલાલ હિસાબ, અહીંયા જેટલું હલાલ કરશો ને એનો હિસાબ કિતાબ દેવાનો છે. વફી હરામિહા ઇકાબ, અહીં જે પણ હરામ થશે એ શું છે? એના પાછળ ઇકાબ છે, ખુદાનો અઝાબ છે. કેમ ન થાય? બધાય દુનિયા બધાયને ખપે છે. જેના પાસે છે એ રાડું પાડે છે, નથી એ પણ રાડું પાડે છે. મન ઇસ્તગના ફીહા ફુતેન, આમાં જેના પાસે ગની જે થઈ ગયો, બેનયાઝ થઈ ગયો, એની કોઈની પરવા નથી. મન ઇસ્તગના ફીહા ફુતેન, એ પણ ફિતનામાં હેલો ગયો. ઇમ્તિહાન ખુદાનો. આ દુનિયા માટે ખુદાએ નથી કહ્યું? આવો કુરાન મજીદમાં સૂરા અનઆમની 32મી આયત, સૂરા અનકબૂતની 64મી આયત, બે લફ્ઝને અદલ બદલ ખુદાએ કર્યા છે. કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ વમા હાઝિલ હયાતુદ દુનિયા ઇલ્લા લઅબુન વ લહવ, અને બીજી આયતમાં વમા હાઝિલ હયાતુદ દુનિયા ઇલ્લા લહવું વ લઅબ. આ દુનિયા કાંઈ નથી, રમત ગમત છે, લહવ, ટાઈમ, વેસ્ટિંગ ટાઈમ છે. આમાં જેટલું કમાય છે, કમાવા વાળા પણ ઇમ્તિહાનમાં ફસાઈ ગયા છે. રાતના નીંદર નથી આવતી, ચોર ગરી જશે, મારું આ બધું લૂંટાઈ જશે તો કેમ કરીશ? વમન ઇફ્તકરા ફીહા હઝિન, જે બિચારો ફકીર છે, તંગદસ્ત છે, એ પણ હઝીન છે, ગમગીન છે. જેને મળ્યું છે એને પણ ચેન નહીં, જેને નથી મળતું એ પણ ગમગીન છે. આ છે મામલો છે. મૌલાએ કાયનાત ઓર આગળ વધ્યા અને કહ્યું કે મન સાઆહ ફાતતહુ વમન તકાઅદ અનહુ ફાતતહુ. એ લોકો આ દુનિયા માટે જે કોશિશ કરે છે એ ભાગતી જ જાય છે, એનાથી ને દૂર ચાલી જાય છે. વમન કાદા અનહા વાતતહુ, અને જે એનાથી ભાગે છે તો ઓલી સામે આવીને ભેટી લે છે. મન અબસરા બિહા બસરતહુ વમન અબસરા ઇલૈહા અઅમતહુ. આ દુનિયા એવી છે કે જે દુનિયાનો ઉપયોગ કરીને દુનિયા ઉપર નજર નાખે છે તો આ એ દુનિયા એના માટે વસ્તુઓને સાફ કરી નાખે છે. આ બધા રાઝ એના માટે ફાશ થઈ જાય છે. પણ જે એના ઉપર નજર નાખે છે, આ આમતું એને આંધળો બનાવી દે છે. અઝીઝાને મુહતરમ, દુનિયા આખિરતની ખેતી છે. ખૂબ કમાઓ, પણ એ દુનિયાના ગુલામ નથી થવાનું. અઝીઝાને મુહતરમ, અગર ક્યાંય જે પ્રમાણે મેં સમજાવ્યું અને મૌલાનાએ સમજાવ્યું હતું કે ક્યાંય મારું હું આવી ગયું એમાં, કે મારી, મારું, મારા, મારા, તો એની અંદર આ દુનિયા આવી જશે. એટલા માટે ઓલી હદીસ યાદ છે જે મેં કહી હતી કે 11,998 ને ખબર છે ને 2 જણાને નહોતી ખબર. કઈ હદીસ હતી? મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ પાસે જ્યારે સવાલ કરવા વાળો આવ્યો અને કહ્યું યા અમીર અલ મુમિનીન મલ વાજિબ મલ ઔજબ.
વાજિબ શું છે ને વધારે વાજિબ શું છે? તો આપે જવાબ આપ્યો વાજિબ તાઅતુલ્લાહ છે ને એનાથી ને વધારે વાજિબ તર્કુ ધુનુબ. આજે પડી જ નાખું છું, કોઈને પૂછવું જ નથી, કોઈને જાણવું જ નથી, તો પડી નાખો. એના પછી અલીને પૂછવામાં આવ્યું યા અલી મલ અજીબ વ મલ અજબ. અલી વિચિત્ર ચીજ વસ્તુ કઈ છે, અજબ થવા જેવી વસ્તુ કઈ છે, ને એના કરતા વધારે અજબ શું છે? તો આ મામલામાં અલીનો જવાબ હતો ફઅમ્મલ અજીબ ફહાદિહી દુનિયા. અલી કહે છે મારા માટે આ સમજવાને લાયક ચીજ છે જ નહીં, હું સમજી નથી શકતો કે આ દુનિયા છે શું, ને એના કરતા વધારે વસ્તુ જેને હું નથી સમજી શકતો વઅમ્મલ અજબ ફહુબ્બી દુનિયા. દુનિયા કરતા વધારે અજબ થવા જેવી વસ્તુ કઈ છે કે માણસો આના પાછળ કેમ દોડે છે. અલી કહે છે આ હું નથી સમજી શકતો. અને બાકીની બે પૂરી કરી દઉં છું કે યા અલી મલ કરીબ મલ અકરબ. અલી નજદીક શું છે ને એનાથી ને વધારે નજદીક શું છે? તો અલીએ કહ્યું નજદીક જે છે ને એ કયામત છે. ફઅમ્મલ કરીબ ફલ કયામah વ અમ્મલ અકરબ ફલ મૌત. કયામત કરતા વધારે નજદીક મોત છે. યા અલી મસ્સાબ વ મલ અસઅબ. અલી મુશ્કેલ શું છે ને એના કરતા વધારે મુશ્કેલ શું છે? તો અલીનો જવાબ આવ્યો વ અમ્મા સઅબ ફલ કબ્ર. મુશ્કેલ જે છે મરહલો એ છે કબ્ર. વ અમ્મલ અસઅબ ફદ્ધિહાબ ઇલલ કબ્ર બિલા ઝાદ. કબર કરતા મુશ્કેલ તરીને એ છે કે કબરમાં ભાતા વગર ચાલ્યું જાવું. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ફરીવાર મને ઇશારા કરવામાં આવે છે કે ઓર આગળ આવી જાઓ તાકે લોકો દાખલ થઈ શકે. સલ્લુ અલા મોહમ્મદ વાલે મોહમ્મદ. એટલા માટે અઝાને મોહતરમ મને અને તમને એકબીજાને ચેતવણી આપવાની છે, એકબીજાને સમજાવવાના છે. અગર હું જોઈ રહ્યો છું કે મારો ભાઈ દુનિયા પરસ્ત થઈ ગયો છે, દુનિયાના પાછળ બિલકુલ પાગલ થઈ ગયો છે, તો મને એને બચાવવાની જરૂર છે. એટલા માટે ગઈકાલે આ પોઈન્ટ રહી ગયો તો આજે પડું છું. અને એ વાત આજથી અમુક વર્ષ પહેલા ગાલિબન મારો ખ્યાલ છે 2005 હશે યા 2006 હશે. તમારે ત્યાં એક ઝાકિર અહલે બેત જે મારા ઉસ્તાદ પણ થાય છે, તમારી જ મહેફિલોની અંદર આ તકરીરોને એણે બયાન કરેલી છે. એમનું મુબારક નામ છે શેખ મુજાહિદ શરીફ. તમારા દરમિયાન એવણે અશરો અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરનો પડ્યો હતો. આ જ હદીસને એવણે કોટ કરેલી હતી કે રસૂલે કરીમે ઇરશાદ ફરમાવ્યો છે ઇન્ના અલ્લાહ લા યુબગિદુલ મુમિનુ અદ-દઈફ અલ્લઝી લા દીન લહ. ખુદાવંદે કરીમ એ મોમિનથી ને નફરત કરે છે કે જે નબળો છે, કમજોર છે, જેના પાસે દીન નામની કોઈ વસ્તુ નથી. ખુદા એનાથી ને નફરત કરે છે, બુગ્ઝ રાખે છે. શું હશે આ? શું હશે? તમારે પરાણી છે મજલિસભાઈ, કોઈક એક જવાબ દે, એક મજમામાંથી. કોઈને યાદ નથી. રસૂલના બઝમમાં લોકો બેઠા હતા. રસૂલે કહ્યું ખુદા એ મોમિનથી ને નફરત કરે છે જે નબળો છે, એના પાસે દીન નામની વસ્તુ નથી. યા રસૂલ અલ્લાહ, એક તરફ તમે કહો છો કે મોમિન પણ છે, બીજી તરફ તમે કહો છો કે એના પાસે દીન પણ નથી. અરે દીન વગર કોઈ મોમિન કેમ બને? તો રસૂલનો જવાબ હતો જ્યારે પૂછવામાં આવ્યું કે કોણ છે જે નબળો પણ છે, દીન પણ નથી ને જેનાથી ને ખુદા નફરત કરે છે, તો રસૂલે ખુદાએ જવાબ આપ્યો અલ્લઝી લા યનહા અનિલ મુનકર.
એ કે જે જોયે છે કે કોમમાં ખરાબીઓ થઈ રહી છે, કોમની અંદર બગાડો ફેલાઈ રહ્યો છે, પણ એ નહીં અનિલ મુનકર નથી કરતો, એ એમાં રાજી છે. હું તો પડું છું ને નમાઝ, બીજા ના પડે તો મને શું એમાં? હું તો હજમાં જાઉં છું ને બીજા ના જાય તો મને એમાં શું? હું તો મજલિસમાં હાજરી આપું છું ને બીજા ના જાય તો મને એમાં શું? અરે ભાઈ, બીજા આ બધું શા માટે નથી કરતા? કારણ કે બની શકે છે કે આ બીજા બધા દુનિયાની અંદર ફસાઈ ગયા છે. આઈ મુસલમાન, તને પણ દુનિયાથી ને બચવાનું છે ને તારા ભાઈઓ અગર કોઈ ફસાઈ ગયા છે તો એને બચાવવું પણ તારી જિમ્મેદારી અને જવાબદારી છે. એક સલાવત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. એટલા માટે અઝાની મુહતરમ, ખુદાએ એમના હબીબને હુકમ આપી દીધો કે તારી જિંદગીમાં દુનિયા નામની કોઈ વસ્તુ ના હોવી જોઈએ. અને મૌલાનાએ જે બતાવ્યું ને એની હવે દલીલ આપું છું કુરાન મજીદથી ને, કે હકીકી દુનિયાને સમજવી છે તો એની અંદર મિલકિયત મારું તારું ન હોવું જોઈએ. અગર એ નથી તો અલ્હમ્દુલિલ્લાહ, તો દુનિયા પરસ્ત નથી. કારણ કે અહીં કમાવું, ખાવું, પીવું એ બધી વાજિબાતમાંથી છે. તો કમાવું ને ખૂબ પૈસા કમાવા એ દુનિયાદારી નથી. દુનિયાદારી એ છે કે અગર હું એનો ગુલામ થઈ બેઠો અથવા તો એને મારું સમજી બેઠો. એટલા માટે ખુદાવંદ કરીમે પોતાના હબીબ રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ ને કહ્યું, અહીં મારા હબીબ, સૂરે અનઆમ ની 162મી આયત, ને મને ખાતરી છે કે આ બધી આયતો તમને જબાની યાદ છે. કહ્યું, બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, કુલ ઇન્ના સલાતી વ નુસુકી વ મહયાયા વ મમાતી, બિસ્મિલ્લાહ આવાજથી, લિલ્લાહી રબ્બિલ આલમીન. મારા હબીબ કહી દે, મારી ઇબાદતો, નમાઝો, નુસુકી મારી જિંદગી, હા, હયાતી મારી જિંદગી, મારું મૃત્યુ, મારું ઇન્તિકાલ બધું કેનું છે? લિલ્લાહી રબ્બિલ આલમીન. બસ બંદા, તારા પાસે જેટલું છે ને ખુદા ઓર વધારે આપે. તને અગર એટલો ખ્યાલ રહ્યો કે આ બધું ખુદા પાસેથી ને આવે છે તો બસ તું બચી ગયો. પણ અગર તારી જિંદગીમાં એ ઘમંડ આવી ગયો યા કોઈથી ને તે લગાવ લઈ લીધો તો યાદ રાખજે આ છે દુનિયાદારી. અને અગર દુનિયાની આ મોહબ્બતમાં તું ફસાઈ ગયો તો રસૂલે કહ્યું દિલ મુર્દા, અને દિલ મુર્દા તો નતીજો શું? દુઆઓ કબૂલ નહીં થશે. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. પણ અજબ વાત છે, આ દુનિયા પણ અમુક એવી જગાઓ ઉપર આવીને બેસી ગઈ છે કે જ્યાં એની જગા નથી. એટલા માટે અઝાને મુહતરમ, હમણાં જે વાતો આવે એમાં હું ચાહું છું, હું તમારો જ છું ભાઈ. મેં કહ્યું ને આજે કોફી જરા કડવી પીધી છે તો કડવું કડવું તમે ચાખો. હું ચાહું છું કે હમણાં જે વાત બયાન કરું ના, આદતની એવી વાત હોય તો માણસો નારા મારે. તમે નારા ના મારજો, તમે મારા વાતને ટેકો સલવાતથી આપજો. જો તમને એમ લાગે કે આ પેરિસ બેઠો છે ને આને અહીંયા બધું ખબર છે કે અહીંયા શું થઈ રહ્યું છે, તમને એમ લાગે કે આ જે કહી રહ્યો છે એમાં 1% વાત સાચી છે, 1%, તો તમે સલવાતનો નારો લગાવજો, જેથી કરીને મને ખબર પડે કે અહીંયા થઈ રહ્યું છે ને મૌલાના શાબાશ, તમે અમને અમારી આંખને ઉગાડી. એક સલવાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર. રસૂલ કરીમની હદીસને સાંભળો. મેં કહ્યું આ દુનિયાદારી ઘણી ઠેકાણે આવી જાય છે, મુસલમાનને ભાન નથી રહેતું. એટલા માટે રસૂલ કરીમનું કથન અને ફરમાન છે. આપે કહ્યું, મન તકલ્લમા બે ઉમૂરી દુનિયા ઔ બે કલામી દુનિયા ફી 5 મવાદિન અહબત અલ્લાહુ અમલુહુ 70 સના. જે શખ્સ દુનિયાની વાતો, દુનિયાના ઉમૂર 5 જગા ઉપર એનો ઉપયોગ લેશે તો ખુદાવંદે કરીમ એના કરેલા અમાલ જે છે એને હબ્ત કરી નાખશે, એને નાકસ કરી નાખશે. કેટલા વર્ષ સુધી?
70 વર્ષના અમાલ બરબાદ થઈ જશે. ભાઈ આ 70 થી કઈ બીવાનું નથી. બિચારો જે 30 વર્ષનો હોય એની તો હજી ઉંમર નથી થઈ 70 ની, તો કે મને તો હજી બહુ ટાઈમ છે. ભાઈ આરબી જબાન અને ભાષાની અંદર જ્યાં જ્યાં તમને આ આદત સંખ્યા દેખાય ને 70, એનો મતલબ એ છે કે પેગામ દેવામાં આવી રહ્યો છે કે ભાઈ આ છે ને મસલો ગંભીર છે, એનું ઇમ્પોર્ટન્સ છે, એની મહત્વતા છે. એટલા માટે આદત સંખ્યાનો ઉપયોગ અને ઇસ્તેમાલ કરવામાં આવે છે કે જેથી કરીને બંદાના દિલ અને દિમાગને ઝીંઝોળવામાં આવે કે ભાઈ જાગી જા, ગફલતમાંથી જાગી જા. અરે ગફલત પણ કેવી બીમારી, આ ત્યાં જ ગફલત આવી જાય છે. સૂરે અંબિયાની પહેલી આયત, ચેપ્ટર 21 આયત વર્સ નંબર 1 કહે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ ઇક્તરબ લિન્નાસ હિસાબુહુમ વહુમ ફી ગફલતિન મુઅરિદૂન. માણસોનો હિસાબ કિતાબ નજદીક આવી ગયો છે, પણ કેમાં પડ્યા છે? ગફલતમાં પડ્યા છે. અઝીઝો, રસૂલે કહ્યું 5 જગા ઉપર અગર દુનિયાદારી આવી ગઈ તો અમાલ હબ્દ થઈ જશે. અરે ભાઈ રસૂલ સમજાવે પહેલા મુસલમાન જાગૃત બની જા. જાનવર આવીને સમજાવે છે કે આ દુનિયા કેટલી ખતરનાક છે. સૂરત નમ્લ, કુરાન મજીદનો 27મો સૂરો, આયતનું નિશાન છે 18 અને 19. તારીખની અંદર છે આપણા 8મા ઇમામ, ઇમામ રિદા અલ-ગરીબ અલૈહિસ્સલામ. એમના પાસે એમનો સહાબી બેઠો છે અને કહે છે કે હું 8મા ઇમામની બારગાહમાં બેઠો હતો ને તફસીરનું દર્સ ચાલી રહ્યું હતું, તો એ વખતે એક મસલા ઉપર મારા 8મા ઇમામે રોશની આપી અને કહ્યું કે કુરાન મજીદમાં એક આયત છે ફતબસ્સમ દાહિકન મિન કૌલિહા. જનાબે સુલૈમાન એ નાનકડી કીડી, કીડી સમજો, ચૂંટી, ઉર્દુમાં ચૂંટી કહેવાય, ગુજરાતી કીડી, કીડી સમજો, સહી છે ને, સમજે છે બધા. નાનકડી કીડીની વાત સાંભળીને ફતબસ્સમ દાહિકન મિન કૌલિહા. રાવી કહે છે 8મા ઇમામની બારગાહમાં બેઠો હતો ને આની તફસીર ચાલી રહી હતી કે અમોએ સવાલ કર્યો કે એ કયો એવો બોલ હતો કે જેનાથી ને જનાબે ઇબ્રાહીમ, જનાબે સુલૈમાન મુસ્કુરાવા લાગ્યા. જાનવર, કીડી. તો 8મા ઇમામ કહે છે 18મી આયતની અંદર શું થયું કે જ્યારે કીડીઓની સરદારે સાંભળ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ وقالت النمل ادخلوا مساكنكم لا يحطمنكم سليمان وجنوده وانتم لا تشعرون. ay મારી સાથીદારો, ay મારી સાથીઓ, પોત પોતાના ઘર યા દરની અંદર દાખલ થઈ જાઓ. એવું ન બને કે સુલૈમાન એમનું લશ્કર તમને આવીને કિચરી નાખે ને આ લોકોને શઉર યા અહેસાસ યા ભાન ન રહે. ખુદાવંદે કરીમે આ સરદારી કીડીની વાત, કારણ કે નબીઉલ્લાહ સુલૈમાનની હુકુમત પૂરી હવાઓ અને કાયનાત ઉપર હતી. એ કીડીની વાત 8મા ઇમામ કહે છે કે ખુદાએ નાનકડા જાનવરની વાત સુલૈમાનના કાનો સુધી પહોંચાડી દીધી. સુલૈમાને કહ્યું એ કીડીને હુકમ આપો કે મારા દરબારમાં હાજર થાય. કીડી આવી. નબીઉલ્લાહ સુલૈમાન એમની માનની સાથે એમના કફ એમના હાથ ઉપર, હથેળી ઉપર રાખી. સલામ દુઆ બાદ સુલૈમાને પૂછ્યું, કહ્યું એ સરદાર, શું તને નથી ખબર કે હું ખુદાનો એક નબી છું? અને તે કહ્યું કે હું તને કિચરી નાખું, ખુદાનો નબી કિચરી નાખે? તો કીડીએ કહ્યું, યા નબી અલ્લાહ, મેં તમારા માટે નથી કહ્યું, હકીકતમાં હું પેગામ મારી સાથીઓને દઈ રહી હતી કે એ મારા સાથીઓ કિચરવાના બહાને બધાને અંદરમાં દાખલ કરતી હતી. અહીંયા તો કોઈને કિચરવું નથી પડતું. મૌલવી કહે છે આગળ આવો, આગળ આવો. નાની કીડી કિચરવાની વાત કરે છે. આવો આગળ ભાઈ, એક સલાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. કયું કિચરવાના બહાને મેં મારી સાથીઓને કહ્યું દરની અંદર દાખલ થઈ જાઓ. એવું ના બને કે સુલૈમાનની જાવો જલાલી જોઈને તમે ખુદાની પરસ્તિશ અને ઇબાદતને ભૂલી જાઓ. એવું ના બને કે તમને પણ થાય કે કાશ અમારા પાસે પણ આટલી જાવો જલાલી હોત તો. કીડીએ જનાબે સુલૈમાનને કહ્યું, સુલૈમાન, મારી સાથીઓને અંદર જવાનું એટલા માટે કહ્યું
કે તમારી જાઓ જલાલી જોઈને એને કાંઈ એના બારામાં મોહબ્બત ના થઈ જાય. જ્યારે કીડીએ જવાબ આપી દીધો તો 8મા ઇમામ કહે છે કે નાનકડી કીડીએ જનાબે સુલૈમાનને કહ્યું યા નબી અલ્લાહ, ગુસ્તાખી માફ, તમોએ મને સવાલ કર્યો, મેં જવાબ આપ્યો, હું એક સવાલ કરું. વઅલ્લમનાહુ મંતક અત-તયર, ચકલીઓની પણ ભાષા સુલૈમાન જાણતા હતા. કહ્યું તમોએ સવાલ કર્યો, મેં જવાબ આપ્યો, હું એક સવાલ કરું. તો સુલૈમાને કહ્યું બિસ્મિલ્લાહ. શું છે સવાલ? કહ્યું યા નબી અલ્લાહ, શું તમને ખબર છે કે ખુદાએ તમારા માટે આ હવાઓને શા માટે મુસખ્ખર કરેલી છે? યા નબી અલ્લાહ, તમો પોતાથી સવાલ કર્યો કે ખુદાએ તમને હવા ઉપર હુકુમત શા માટે આપેલી છે? તો નબીઉલ્લાહ સુલૈમાને કહ્યું તું જ બતાવો, સવાલ તું જ બતાવો. કહ્યું યા નબીઉલ્લાહ, એનું કારણ એ જ છે કે ખુદા તમને સબક અને યાદી અપાવે છે કે એ સુલૈમાન, તમને હવાની હુકુમત આપીને અમો સમજાવવા ચાહીએ છીએ કે આ માલો મિલકત અને દુનિયા જે છે ને હવાની જેમ છે, આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. આયત 19માં ખુદાએ કહ્યું ફતબસ્સમ દાહિકન મિન કૌલિહા, સુલૈમાન મુસ્કુરાવા લાગ્યા કે એક જાનવર આવીને મને સબક આપી ગઈ કે આ દુનિયા લા કિંમત છે, એના પાછળ મને દોડવાનું નથી. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો અઝીઝાને મોહતરમ, જાનવર પણ મને અને તમને સબક આપે છે કે મુસલમાન જાગૃત થઈ જા, યાદ રાખજે. એવું ન થાય કે તું આની અંદર ફસાઈ જા અને ફંદામાં ચાલ્યો જા, વરના દિલ મુર્દા થઈ જશે અને દુઆઓ જે છે કબૂલિયતના દરજ્જા સુધી નહીં પહોંચે. એટલા માટે રસૂલમય ઇસ્લામે કહ્યું કે અમુક વસ્તુનો જે મકસદ છે ને, તો એટલા માટે તારા અમાલ હબ્દ થઈ જશે, ગણવામાં નહીં આવે. કારણ શું? એનું કારણ એ કે જગાઓ એવી છે કે અહીંયા એવા અમલ કરવાના છે, એનો મકસદ હોય છે. અગર એ મકસદને તું કહેશ અને પ્રાપ્ત નથી કરતો તો એ અમલ બરબાદ, એ અમલ કોઈ કામનો નથી. તો રસૂલે કહ્યું જે દુનિયાની વાતો અને ચર્ચાઓ 5 જગા ઉપર કરશે એના 70 વર્ષના અમલ હબ્ત થઈ જશે, યાને કે અમલનો એને કોઈ ફાયદો નહીં મળે. કયું? એ પહેલું ફિલ મસ્જિદ. સલવાત નથી પડવી? એટલે શું સલવાત પડવાનો મતલબ? એટલે શું કે ત્યાં મસ્જિદમાં પણ મારાથી દુનિયાની વાતો રોકાતી નથી. શા માટે? કારણ કે મસ્જિદ, તમે કહેશો કે ભાઈ આ તો મસ્જિદ નથી, આ તો મહેફિલ અબ્બાસ છે, યા વાતો ઇમામ વાળો છે, યા તો કરાય ને. ભાઈ રસૂલે કરીમે કહ્યું છું કે જુઅલી અલ્લાહુ અલ અર્દ મસ્જિદન વ તહુરા, જન્નતના નહીં દુનિયાના એ સરજમીનની સપાટીના ટુકડે ટુકડા ખુદાએ મારા માટે મસ્જિદ બનાવ્યા છે. અને મસ્જિદ એમના બહાનું ના કાઢ મુસલમાન કે મસ્જિદ ના હોય તો થાય નહીં. અહીં રસૂલ સમજાવી રહ્યા છે કે મસ્જિદ જે શબ્દ છે ને એમાં એક બીજો શબ્દ છે, ને કયો છે? સજદા. ને રસૂલે કહ્યું કે જે અમલ ખુદાની બારગામાં જેની અંદર બંદો ખુદાથી સૌથી વધારે નજદીક છે, કયો છે? એ છે સજદો. યાને મસ્જિદનો મકસદ એ છે કે બંદો ઓર અને ઓર ખુદાની નજદીકી ઇખ્તિયાર કરે. અને રસૂલે કહ્યું કે ત્યાં જઈને અગર તારાથી ને દુનિયાની વાતો થાય તો યાદ રાખજે 70 વર્ષના અમલ હબ્દ થઈ ગયા, યાને મસ્જિદ જે મકસદ માટે હતી એ મકસદ તને નહીં મળે. એટલે રસૂલે કહ્યું કે અમુક જગાઓ એવી છે કે જ્યાં દુનિયાદારી ન હોવી જોઈએ, ત્યાં પણ મુસલમાનો એટલા દુનિયાના ગુલામ થઈ ગયા છે કે ત્યાં પણ થોડી વાર માટે પોતાને રોકીને. અને સારામાં સારો દાખલો કેમ આપું? મુશ્કેલ એ છે, આજે ગઈકાલ ગુણે છે, હાજી અનલિમિટેડ, આજે એમ નથી. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. મુશ્કેલ છે, જોરથી ના પાડી મૂકીએ. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો કયું મસ્જિદ? કેટલા દાખલા આપો તો પણ છોડી દઉં છું, વિષયને પૂરું કરીએ. એક બીજી હદીસ છે ઇન્શાઅલ્લાહ, જીવતા રહે તો કાલે. કયું બીજું?
عند تلاوة القرآن. હવે અહીંયાના માહે રમઝાનમાં તો હું નથી આવ્યો, પણ જ્યાં જ્યાં જાઉં છું ને માહે રમઝાન અલ મુબારક બસર કરવાનો મોકો ખુદા ઇનાયત કરે છે, અહીંયા કુરાન ખાનીમાં પણ ઓને ઠેસ મારવી જોઈએ કે ભાઈ તારો વારો છે, હવે પઢ. તે શરૂ કરે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, પડ્યું અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. ઓલાનો વારો આવે પાછો વાતો, સલવાત નથી પડતા. કુરાનની તિલાવત થતી હોય ત્યારે પણ કુરાન ખાનીના પાઠ ઉપર પણ મુસલમાનને હજી વાતો જોઈએ. કન્ટેનર ક્લિયર થઈ ગયો? બસ નથી, કાલે આપણે કરી લેશું. ફોન કરજે, ભૂલજે ના. અહીંયા કુરાન પડાતું હોય, પડતા ને બધાને એમ કે આ તો કુરાન ખાનીમાં દરરોજ હાજરી આપે છે, દરરોજ હાજરી આપે છે. રસૂલે કહ્યું આ જગા ઉપર દુનિયાની વાતો, યાની ઓલી હુંની વાતો યાં ક્યાંક આવી ગઈ તો હપ્ત થઈ જશે. ત્રીજું, عند تشييع الجنازة, જ્યારે સુપુર્દે ખાક કરવા માટે પોતાના મરહુમીનને આપણે જાય છે તો ત્યાં રસૂલે કહ્યું કે ત્યાં પણ દુનિયાની વાતો અગર કોઈ કરશે. શા માટે? કારણ કે તશીએ જનાઝાનો એક મકસદ હતો કે ભાઈ ત્યાં જઈને તને ઇબરત હાસિલ કરવાની છે. છઠ્ઠા ઇમામે કહ્યું છે યદા રયૈતા mahmulan ફહસિબ નફસકા mahmula, તને કોઈ દેખાય કે જનાઝામાં કોઈને ચાર કાંધે ઉપાડવામાં આવે છે તો એમ સમજ તને ઉપાડીને લઈ જઈ રહ્યા છે, અને એ વખતે તને તારું બિઝનેસ યાદ આવે. અને આનાથી બદતર છે, એ હદીસનો સમય નથી, પણ આ જ મોકા ઉપર અમે હંમેશા કહીએ કે એ દફન ક્રિયા હોય ને એમાં આખી કોણ બે હંમેશા હોય, બે. અમે ગુજરાતીમાં માલગાસીમાં કે લૂ બટેટા. લૂ એટલે સડેલા, એને શું કહેવાય તમારી કિસ્વાઈલીમાં? સડેલું એટલે જેમાંથી વાસ આવતી હોય, બોવું. ઈ દફન ક્રિયામાં બે બોવું હંમેશા હોય, ઈ હસતા હોય. આપણે લાખ ગુમાન કરીએ, ઇસ્લામે કહ્યું 70 ગુમાન કર, 70 ગુમાન. બે ઈ બોવું યા તો વાતું કરતા હોય દુનિયાની, યા તો હસતા હોય. તો વાતું કરતા મેં ગુમાન લીધો કે સારું ગુમાન લે, શેખ મોઈઝનો જનાઝો જઈ રહ્યો છે, તમે બધા દફનાવા જઈ રહ્યા છો. બે જણા બિચારા વાતું કરે છે કે બિચારા શેખ મોઈઝ હાઈલા ગયા, તો આ એ કહ્યું મને લાગે છે એના બદલીમાં એક હું હજ કરીશ, બીજાએ કહ્યું હું બહુ તો નહીં કરી શકું પણ એકાદું રોઝું એના બદલીમાં રાખીશ. ભાઈ આવી વાત તું કરતો હોય દફન ક્રિયા ટાણે તો વ્યાજબી છે, કર વાત કે મરહુમ માટે હું અહીંયા પ્લાન કરતો એના સાથે કે ભાઈ થોડા પૈસા મને આપ, આ મરહુમ માટે મને 10 હજ કરાવી છે, આટલા ગરીબોને પૈસા આપવા છે, આટલા કુવાઓ ખોદવા છે, તો વ્યાજબી છે. આ ગુમાન ક્યાંનું ક્યાંય લઈ જાઉં છું ત્યારે આ નીકળે. પછી ઓલી દફન ક્રિયા થતી હોય તો ત્યારે બે હસતા હોય. મેં કહ્યું ઇસ્લામે કહ્યું છે હુસ્નુલ ઝન, સારા ગુમાન રાખ, એમને એમ નહીં હસતા. મેં કહ્યું શું હશે? 70 ગુમાન થઈ ગયા, ના મળ્યું, કાંઈ ના મળ્યું, કે આ બે હસે કેમ દફન ક્રિયામાં? પછી 71, 72, 73, 70 થી ઉપર ગયો, પછી દેખાણું કે આ એટલા માટે હસતા હશે કે આ લોકોને શાયદ ખુદાના શેખ મોઈઝનો જનાઝો જઈ રહ્યો છે, એને ફરિશ્તા બે નૂરાની દેખાતા હશે કે એક બોર્ડ લઈને બેઠો હોય કે ભાઈ તમે ગમગીન ના થાવ, શેખ મોઈઝ જન્નતમાં છે, તમે ખોટી રીતે વ્યાધિ કરો છો, રોવ છો. આ જેને દફના એ જન્નતમાં પૂગી ગયા છે, તમે કરો કોશિશ એના જોડે. હા, આવા સમાચાર તો આ બે હસે છે કે અલ્હમ્દુલિલ્લાહ શેખ મોઈઝ, અફસોસ છે કે ગુજરી ગયા પણ જન્નતમાં જાય છે, તો આપણે હસીએ, ખુશી મનાવીએ. તમને આવા ફરિશ્તા કોઈ દેખાય છે દફન ક્રિયામાં કે જે તમને બોર્ડ ઉપર ખુશખબરી આપી દે કે આ જેને સુપુર્દે ખાક કરવા જાય છે જન્નતના માલિક થઈ ગયા, જેથી કરીને મને હસવું આવે? સલવાત નથી પડવી? તઅવ્વલ ફિલ મસ્જિદ, બીજું عند قراءة القرآن, ત્રીજું عند تشييع الجنازة, ચોથું ફિલ મકાબિર, કબ્રસ્તાને જે વાતો કરે છે ત્યાં પણ ઇબરત લેવાની છે, કાલે આવશે ઇન્શાઅલ્લાહ તાઆલા. પાંચમું عند الأذان, નથી સલવાત પડવી અહીંયા પણ? ઓ અઝાન દેવાતી હોય ત્યારે જ મારો ફોન લાવતો હોય, વાત જોઈ જા ભાઈ, મને અઝાન આવે છે, હું નમાઝ પડી આવું. પછી એ જ અઝાનના ઐન મોકા ઉપર દુનિયાની વાતો, ત્યારે જ બધાને કેવું છે કે ભાઈ ખુદાના વાસ્તે આ મોઢાને બંધ રાખ, અઝાન દેવાય છે, અઝાન. એટલે રસૂલે કહ્યું, ક્યારે આપણે વિચાર કર્યો કે કરબલામાં
હુસૈને શા માટે અલી અકબરને કહ્યું હતું કે તમે અઝાન આપો? ત્યારે મનન કર્યું? હું કહું છું, હુસૈન જેના નવજવાન હતા ને એને મોકલ્યા અને દુનિયાને સબક આપ્યો, સાથીઓને સબક આપ્યો કે એ લોકો દુનિયાદારીને છોડી હું મારા કડિયલ જવાનને મોકલું છું, એ તમને ખુદા તરફ લઈ આવે, એ તમારા માટે ઇબ્રત અને સબક બની જાય કે મારો કડિયલ જવાન જે છે એ સુબે આશુરના અઝાન આપે અને તબો એનાથી ઇબ્રત હાસિલ કરો. અઝીઝો, આજે નવજવાનના લાલનો તમે માતમ કરવા માટે આવ્યા છો. અલી અકબર જે હમ શક્લે નબી, મેં ક્યાંય નથી વાંચ્યું કે અલી અકબરને એમના બાબાથી ઇજાઝત લેવી પડી હોય. હુસૈને ખુદ કહ્યું છે કે બેટા, હુસૈન ચાહે છે કે તમે મખતલમાં જાઓ, પણ એક શરત, કહ્યું જઈને મા પાસેથી ઇજાઝત લઈ આવો. અલી અકબરના મા હતા, પણ અલી અકબરને પાડ્યા કોણ હતા? જનાબે ઝૈનબ. અરબાબી મિંબર અજબ 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 મંઝર બયાન કરે છે. આશુરની રાતના જનાબે અલી અકબર જનાબે ખૈમાના જનાબે ઝૈનબના ખૈમામાં આવ્યા છે અને જનાબે ઝૈનબના જાનુ ઉપર સરને રાખીને કહ્યું, ફૂફી અમ્મા એક સવાલ કરવા જાઉં છું. કહ્યું પૂછ અકબર, શું ચાહસ? કહ્યું ફૂફી અમ્મા એટલું બતાવી દો કે તમારો મર્તબો વધારે છે કે મા ફાતિમાનો મર્તબો વધારે? ઝૈનબે કહ્યું બેટા અકબર, આવો સવાલ હું ક્યાં અને ક્યાં સૈયદતુ નિસાઇલ આલમીન? કહ્યું અમ્મા, તમે કહી દીધું ના કે દાદીનો મર્તબો તમારા કરતા બલંદ છે. તો અકબરે કહ્યું બસ ફૂફી અમ્મા, દાદીના ફરજંદ ઉપર મને કુરબાન કરી દો, મને ઇજાઝત આપી દો. બસ લો અઝીઝાને મુહતરમ, અલી અકબરને મા તરફથી ઇજાઝત મળી ગઈ છે. તારીખની અંદર મળે છે કે જ્યારે જનાબે અલી અકબર મેદાન તરફ રવાના થયા છે તો એમના પાછળ પાછળ ઇમામે હુસૈન મઝલૂમ પર છે અને હાથોને બલંદ કરીને હુસૈન કહ્યું છે, ખુદાયા તું ગવાહ રહેજે, અરે મખતલમાં આવે જઈ રહ્યો છે જે તારો હમ શક્લે નબી છે, એની હરેક સિફત તારા નબી મહેબૂબ જેવી છે. પણ હા આઝાદારો, અલી અકબર કડિયલ જવાન ઘોડે ઉપર સવાર થયા, થોડી વાર ન થઈ કે કાનોમાં કોઈના કદમોની આહટ આવી રહી છે. અરે એક ઝઈફ બાપ પાછળ આવી રહ્યો છે. અલી અકબર પાછા ઘોડેથી નીચે ઉતર્યા અને કહ્યું, બાબા જાન, અરે થોડી વાર પહેલા વિદાય તો કરી ચૂક્યા હતા, અરે પાછા શા માટે આવો છો? હઝાદારો હુસૈને કહ્યું, હે મારા લાલ અકબર, અરે અગર તારા પાસે એક નવજવાન હોત તો તને ખબર પડતે એક ઝઈફના બાપના દિલ ઉપર શું ગુજરે છે. હા આઝાદારો, અલી અકબર ત્યાંથી મેદાન તરફ રવાના થયા, ઘણી બહાદુરીની સાથે જંગ કરી. થોડી વાર બાદ અલી અકબર પાછા આવ્યા, બાબાની બારગામાં હાજર થયા અને કહ્યું, બાબા જાન હલ્લિલ મશરબ મિન સબીલ, અરે બાબા શું થોડું પાણી મળી શકે એમ છે? હુસૈને કહ્યું, બેટા હુસૈન મજબૂર છે. આઝાદારો, હુસૈન એમની જબાન દહેનમાં નાખી, અકબરે પાછી જબાનને ખેંચી, કહ્યું, બાબા તમારી જબાન તો મારા કરતા વધારે સુખી છે. અલહાસિલ અકબર પાછા મેદાનમાં ગયા. અરે એક વખત આવ્યો, એક જાલિમે અકબરના સીના ઉપર વાર કર્યો, અરે બાબાને નિદા આપી, હુસૈન હાજર થઈ ગયા. અરે આ મોકા ઉપર મારું દિલ ચાહે છે હું રસૂલે ખુદાને કહું, યા રસૂલ અલ્લાહ, તમો અગર મેદાન કરબલામાં આવવા વાળા હો, સાથમાં ઇબ્રાહીમને લેતા
આવજો. અરે આવીને જુએ કરબલાના ઇબ્રાહીમનું ઇમ્તિહાન. પણ યા રસૂલલ્લાહ, સાથમાં કહેજો ઇસ્માઈલને પણ લેતા આવે. અને જુએ કરબલાના ઇસ્માઈલ ઇમ્તિહાનમાં કઈ રીતે કામયાબ થાય છે. અઝાદારો, હુસૈન પાસે અકબરની લાશ છે. હુસૈને કહ્યું, બેટા અકબર, મારી થોડી મદદ કરો. કહ્યું, એ બેટા, તારા બંને હાથ અરે મારા કાંધા ઉપર રાખી દે. પણ અકબર સીનાથી ને હાથ ન હટાવે. કહ્યું, નહીં થઈ શકે બાબા જાન. અરે એક વખત આવ્યો, કહ્યું, બાબા જાન, આ હાથને અગર હટાવીશ તમારો સીનો. અઝાદારોએ હાથને અકબરે હટાવ્યો. અરે એક વખત આવ્યો, હુસૈને અકબરના સીનાથી બરછીને નીકાળી. અરે બરછી સાથે અકબરનો કલેજો બહાર આવ્યો. પણ નહીં અઝાદારો, અરે વખત આવી ગયો. હવે હુસૈનને અકબરના લાશાને ખૈમા તરફ લઈ જવો છે. અરે ઝઈફ બાપ, અરે કઈ રીતે અકબરના લાશાને ઉપાડે. મારા મૌલા એટલા મજબૂર છે. નાના નાના બચ્ચાઓને કહ્યું, હું કહીશ મૌલા, તમે અમારે ત્યાં આવો, અમો તમારા લાલ અકબરની છબી બનાવેલી છે. અગર અમો કરબલામાં હોતે જરૂર તમારી મદદ કરતે. મૌલાએ કહ્યું, એ નાના નાના બચ્ચાઓ, હુસૈન થી અકબરની લાશ નથી ઉઠતી. ये मेरा नूरे नज़र, ये मेरा लखते जिगर, आया है मुश्किल से घर, पर्दा उठा लो कोई. आया है बरछिया अब दाम निकल, पर्दा उठा लो. આઝાદારો, આ ઘડિયલ જવાનનો લાશો જ્યારે ખૈમામાં આવ્યો છે. અરે બીબીઓ લાશે અકબરને ઘેરીને વિલાપ કરતા હતા. અરે એક વખત આવ્યો, કોઈએ નજર કરી. અરે અકબરની માં નજર નથી આવતા. ફૈઝાને કહ્યું, અમ્મા તમો તપાસ કરો. અરે અકબરના માદર ક્યાં છે? બસ અઝીઝો, આ રિવાયત ને શેખ અબ્બાસ કુમ્મી નફસુલ મહમૂમમાં લખે છે કે જનાબે ફિઝા ખૈમાએ માદરે અકબરમાં આવ્યા. અરે દાખલ થવાની સાથે એક સવાલ કર્યો. કહ્યું, એ માદરે અકબર, શું તમને નથી ખબર કે અકબરનો લાશો આવી ગયો છે? માદરે અકબરે કહ્યું, અમ્મા સાંભળી રહી છું કે મારા લાલનો જનાઝો આવી ગયો છે, પણ એ અમ્મા આંખોથી નથી દેખાતો. અરે આ દરવાજા ઉપર જાઉં છું, ખૈમાના સિતૂનમાં ટકરાવ છું. અરે આ જગા ઉપર જાઉં છું, બીજા સિતૂન ઉપર ટકરાવ છું. આઝાદારો, આ અકબરની માનો ગમ છે. અરે જ્યારે કાફેલો શામ ગયો, અરે કડિયાલ જવાનનું સાર નોકે નેઝા ઉપર હતું. કોઈ શામની બીબીએ કહ્યું, એ ખુદાયા, અરે એવું ન બને કે આ
કડિયલ જવાની માં જિંદા હોય. અરે માદરે અકબર તડપી ગયા, કયું હોય કદી છે ખુદા, આ એ અકબર ની બદનસીબ માં હું છું.